Hello students, good morning to everyone. Welcome to the online channel of Saropari Institute Morbi. Today's our subject is FY BCom and the subject is company law. Question is function and duties of secretary. આ ક્વેશ્ચનમાં આપણે સમજવાનું છે what will be the function of secretary and what will be the duties. એના ફંક્શન એટલે કે કાર્યો અને ડ્યુટીઝ એટલે કે એની શું શું ફરજો છે તે આપણે આ ક્વેશ્ચનની અંદર સમજવાનું છે. તો એને બે સ્ટેપની અંદર ડિવાઈડ કરેલું છે. ફર્સ્ટ ઇઝ પ્રી ઇન્કોર્પોરેશન એટલે કે સ્થાપના કર્યા પહેલાના સમયગાળા દરમિયાન એના શું કાર્યો છે કે શું ફરજ છે. ત્યારબાદ છે પોસ્ટ ઇન્કોર્પોરેશન, સ્થાપના થઈ ગયા પછી તેની શું શું ફરજ છે અને તેને શું શું કાર્યો કરવાના હોય છે. વેરી ફર્સ્ટ આપણી સામે પોઈન્ટ છે પ્રિપેર ડિફરન્ટ ડોક્યુમેન્ટ. તો અહીંયા કીધું છે પ્રિપેર ડિફરન્ટ ડોક્યુમેન્ટ, દેટ ઇઝ કે જે ડોક્યુમેન્ટરી પ્રોસેસ કંપનીની છે એ શું શું કરવાની થશે. ઓકે, સો બીકમ હેલ્પફુલ ઇન પ્રિપેરિંગ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, કંપનીનો આવેદનપત્ર, દેટ ઇઝ ધ મેન એવિડન્સ ઓફ ધી કંપની, કંપનીનો જે પાયાનો દસ્તાવેજ છે તે ગણાય છે. ઇટ ઇઝ કોલ્ડ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન જે છે એ કંપનીના મૂળભૂત કાર્યો, કંપનીની અંદર મુખ્યત્વે કઈ કઈ કલમ જે છે દર્શાવવામાં આવે છે, ડ્યુરિંગ ધ યર વોટ વિલ બી ધ એજન્ડા ઓફ ધી કંપની, આ તમામ પ્રકારની ડિટેલ્સ જે છે મેમોરેન્ડમની અંદર ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે. અધર ડિટેલ્સની વાત કરીએ તો વોટ વિલ બી ધ ડ્યુટીઝ ઓફ ધી ડાયરેક્ટર્સ, વોટ વિલ બી ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોર ધી એમ્પ્લોઈઝ. In short, all kinds of duties, all kinds of clauses are described in memorandum of association. In other words, we could say articles of association also, કે જેને આપણે નિયમન પત્ર તરીકે ઓળખીએ છીએ. તો what will be the internal management, the data, rules and regulations of internal management are described in આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. તો નિયમન પત્રની અંદર મુખ્યત્વે કંપની શરૂઆત થાય ત્યારબાદ અંદર કયા કયા કાર્યોનો આપણે સમાવેશ કરીએ છીએ તે વસ્તુ આપણે એની અંદર દર્શાવવાની થશે. અધર ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો પ્રોસ્પેક્ટસ, યસ, ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ એવિડન્સ બીકોઝ પ્રોસ્પેક્ટસ જે છે એવી વસ્તુ છે જેના દ્વારા આપણે જે કંપનીના શેર છે એ પબ્લિક માટે થઈને ખરીદવા એટલે કે કંપની દ્વારા વેચાણ કરવામાં આવે છે અને પબ્લિક દ્વારા તે પરચેસ કરવામાં આવે છે. દેટ ઇઝ ધ પાર્ટ ઓફ શેર ઓર વી કુડ સે ડિબેન્ચર ઓર એની કાઇન્ડ ઓફ એવિડન્સ, એવિડન્સના ફોર્મમાં જે છે. તો પ્રોસ્પેક્ટસ જે છે એ શેરની ડિટેલ્સ, વોટ વિલ બી ધ રેટ ઓફ ડિસ્કાઉન્ટ ઓર ઇફ દે હેવ એની પ્રીમિયમ, દેટ ઇઝ અનધર યર. બટ આ પ્રકારની શેર્સની જે કાંઈ પણ ડિટેલ્સ છે તેને પ્રોસ્પેક્ટસની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. તો મેઇન ત્રણ એવિડન્સ છે કંપનીની અંદર: આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એન્ડ પ્રોસ્પેક્ટસ. સો એ ડિફરન્ટ ડોક્યુમેન્ટ્સ છે એ પ્રિપેર કરવા માટે થઈને જે એની ડ્યુટીઝ શું છે એની અંદર ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે. ઓકે, આફ્ટર દેટ નેક્સ્ટ દેટ ઇઝ વેરિફિકેશન ઓફ ઓબ્જેક્ટિવ્સ. કંપનીના ઘણા બધા જે લોકો છે, એક વ્યક્તિનું સમૂહ છે, એ શેની માટે કાર્ય કરે છે, ધેટ ઇઝ ઓબ્જેક્ટિવ્સ. કોઈ બી કંપનીનું એક્ઝિસ્ટન્સ કોઈ ઓબ્જેક્ટને કમ્પ્લીટ કરવા માટે થતું હોય છે. મેઇનલી આપણે વાત કરીએ વોટ વિલ બી ધ મેન ઓબ્જેક્ટિવ ઓફ ધ કંપની? ટુ અર્ન પ્રોફિટ. પ્રોફિટ કમાવો એ કંપનીનું મેઇન ઓબ્જેક્ટિવ છે. ઓકે, ડીપલી આપણે વાત કરીએ તો એ ઓબ્જેક્ટિવ્સને આપણે કમ્પ્લીટ કરવા માટે થઈને વેરિયસ કાઇન્ડ્સ ઓફ સ્ટ્રેટેજી ફોર્મેશન, અલગ અલગ પ્રકારની સ્ટ્રેટેજી જે છે ક્રિએટ કરવી પડે છે. હાઉ ટુ વર્ક, યસ, અને વર્ક પણ ખાલી ઇમ્પોર્ટન્ટ નથી, એ વર્કને આપણે બજેટ અકોર્ડિંગ સેટ કરીએ છીએ કે નહીં. ઓકે, સો આપણે એની માટે થઈને એક બજેટ પ્રિપેર કરવું પડે છે. which departments are available to complete that task. એ ટાસ્કને કમ્પ્લીટ કરવા માટે ટાસ્ક ઇન ફોર્મ ઓફ ઓબ્જેક્ટિવ્સ
એ ઓબ્જેક્ટિવ્સને કમ્પ્લીટ કરવા માટે થઈને આપણે અલગ અલગ પ્રકારની સ્ટ્રેટેજી છે એ સ્ટ્રેટેજી ફોર્મેશનની ફોલો થાય આપણે કમ્પલસરી વોચ રાખવી પડે છે. તો વેરિયસ કાઇન્ડ્સ ઓફ ઓબ્જેક્ટિવ્સ છે એને આપણે વેરિફિકેશન કરીએ છીએ કે ઓબ્જેક્ટિવ્સને કમ્પ્લીટ કરવા માટે થઈને ઓલ ધ ટાસ્ક શુડ બી ઇન પ્રોપર મેનર. બધા ટાસ્ક પ્રોપર મેનરમાં થવા જોઈએ. ધ ફિગર ઓફ ધી બજેટ ઓલ્સો ઇન અ રીઝનેબલ વેલ્યુ. સો આ રીતે ઓબ્જેક્ટિવ્સને આપણે કમ્પ્લીટ કરવા માટે થઈને સેક્રેટરીએ પોતાના કાર્યો જે છે અને પોતાની ફરજ પ્રોપરલી એને બજાવવી પડે છે. નેક્સ્ટ પોઈન્ટ નંબર 3 છે અપોઇન્ટમેન્ટ ઓફ ઓફિસર્સ. યસ, સ્ટેપ નંબર 3. તો વેરી ફર્સ્ટ કે ભાઈ કંપની માટે જરૂરી દસ્તાવેજ જે છે એ આપણે કયા મેન્ટેન કરવાના થાય. નંબર 2 પર આપણે જોયું ઓબ્જેક્ટિવ્સ એટલે કે હેતુઓ. નાવ નંબર 3 દેટ ઇઝ અપોઇન્ટમેન્ટ ઓફ ઓફિસર્સ. તો કંપનીની અંદર અલગ અલગ રેન્ક ઉપર અલગ અલગ ઓફિસર્સ વર્ક કરે છે. સપોઝ એમ્પ્લોયીથી સ્ટાર્ટ કરીએ. એમ્પ્લોયી, સુપરવાઇઝર, ગ્રુપ હેડ, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, એડમિનિસ્ટ્રેટિવ હેડ, ફાઇનાન્શિયલ હેડ, બજેટિંગ હેડ. સો અલગ અલગ પ્રકારની લોઅર ઓથોરિટી ટુ ટોપ ઓથોરિટી છે એનું મેન્ટેન કરવાનું જે કામ છે દેટ ઇઝ ઓન ધ હેન્ડ ઓફ સેક્રેટરી. તો અલગ અલગ ડિપાર્ટમેન્ટને એક સાથે મેનેજ કઈ રીતે કરવા, ધ નોલેજ ટુ મેન્ટેન ઓલ ધ ડિપાર્ટમેન્ટ, હાઉ ટુ હેન્ડલ ઓલ ધ ડિપાર્ટમેન્ટ્સ, હાઉ ટુ ડુ પ્રોપર વર્ક એકોર્ડિંગ ટુ ધ ટાઈમ એન્ડ ડુ વોચ અબાઉટ ધ ઓબ્જેક્ટિવ્સ. તમારે જે હેતુ છે કંપનીનો, બરોબર છે, એ સ્કીપ નથી કરવાનો. યુ ડુ નોટ હેવ ટુ સ્કીપ ધી ઓબ્જેક્ટિવ્સ ઓફ ધી કંપની. યુ ડુ નોટ હેવ ટુ ઓવર બજેટ. સો આ તમામ પ્રકારની જે ઇન્ફોર્મેશન છે એ માઇન્ડમાં રાખીને સેક્રેટરીએ પોતાની જે છે ફરજ નિભાવવી પડે છે. તો અલગ અલગ ઓફિસર્સ જે છે એકોર્ડિંગ ટુ ધ ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ ઓફિસર્સ જે છે એને આપણે અપોઇન્ટ કરવા પડે છે. નેક્સ્ટ છે સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન. ઓફિસર્સને અપોઇન્ટ કરીને આપણે બિઝનેસ રન કરવાનો છે. ઓકે, સો બિઝનેસ રન કરવા માટે થઈને ઓલ ધ પ્રોસેસ ડન બાય અસ. જે તમામ પ્રકારની આપણે પ્રોસેસ કરી છે, જે ડોક્યુમેન્ટેશનની છે, તો ડોક્યુમેન્ટેશનની પ્રોસિજર જે છે એ આપણે સેબીના પાસે રજિસ્ટર્ડ કરાવવાની છે. વી હેવ ટુ રજિસ્ટર્ડ ધ સેબી અને એની માટે એક બોર્ડની રચના કરવામાં આવી છે દેટ ઇઝ કંપની લો બોર્ડ. તો કંપની લો બોર્ડ એકોર્ડિંગ ડોક્યુમેન્ટની વેરિફિકેશન પ્રોસેસ, verification objectives, yes, we should also discuss with that company law board members that objective should be clear. Objectives mentioned is proper or not, it should be verified by the company law board. And how we do the work on that objectives, that is also under the control of company law board. So આપણે જોવાનું છે. After that સર્ટિફિકેટ ઓફ સ્ટાર્ટ ધ બિઝનેસ, રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ આપણે આપણો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે થઈને શું પ્રોસિજર કરવાની છે, હાઉ ટુ સ્ટાર્ટ ધ બિઝનેસ આફ્ટર ગેટિંગ ધ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન. યસ, તો રજિસ્ટ્રેશન સ્ટેજની અંદર આપણે જોયું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, અપોઇન્ટમેન્ટ ઓફ ઓફિસર્સ, વેરિફિકેશન ઓફ ઓબ્જેક્ટિવ્સ. ત્રણેય ટાસ્ક ફૂલી સેટિસ્ફાઈડ થયા બાદ એ આપણું રજિસ્ટ્રેશન કરે છે. રજિસ્ટ્રેશન થયા બાદ વેન વી ગેટ ધ સર્ટિફિકેટ ટુ સ્ટાર્ટ ધ બિઝનેસ, ને બિઝનેસ કમેન્સ એવો વર્ડ એની માટે યુઝ થાય છે. તો નંબર 5 ઇઝ સર્ટિફિકેટ ઓફ સ્ટાર્ટ ધ બિઝનેસ. ત્યારબાદ તમને આ ચારેય પ્રોસેસમાંથી એટલે કે 4 ટાસ્ક તમે કમ્પ્લીટ કરશો. આફ્ટર કમ્પ્લીટિંગ ધેટ 4 ટાસ્ક you should go to the getting certificate of start the business. So these 5 are the pre-incorporation stages, એટલે કે સ્થાપના કર્યા પહેલાના જે છે તબક્કાઓ છે જે સેક્રેટરીના કાર્યો અને ફરજ મેન્શન કરે છે. નંબર 2 પોસ્ટ ઇન્કોર્પોરેશન, એટલે કે સ્થાપના પછીના કયા કયા તબક્કા છે.
તો પહેલું આપણને આપેલું છે સ્ટેચ્યુટરી ડ્યુટીઝ, સંવૈધાનિક ફરજ. ગુજરાતીમાં એનો મિનિંગ થાય છે સંવૈધાનિક ફરજ. તો સંવૈધાનિક ફરજ શું છે? ધ ફોરમોસ્ટ એટલે કે સૌપ્રથમ તેને એ વસ્તુનો ખ્યાલ રાખવાનો છે કે ફોલો ધ લીગલ પ્રોવિઝન્સ એઝ મેન્શન્ડ અર્લિયર કંપનીઝ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. કંપનીના આવેદનપત્ર મુજબની લીગલ પ્રોવિઝન્સ એટલે કે કાયદા પ્રમાણેની જે જોગવાઈ છે એનું પાલન કરવું એ કમ્પલસરી છે. નેક્સ્ટ સ્ટેપ વિલ બી આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, નિયમન પત્ર. કંપનીનું ઇન્ટરનલ મેનેજમેન્ટ દર્શાવતો દસ્તાવેજ, ધેટ ઇઝ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. તો આપણે એ વસ્તુ કન્સિડર કરવાની છે કે નિયમન પત્રની અંદર તમામ પ્રકારના જે રૂલ્સ પ્રોવાઈડ કરેલા છે એ રૂલ્સ કંપનીના ઇન્ટરનલ મેનેજમેન્ટમાં ફોલો કરવામાં આવે છે કે નહીં, તેના ઉપર વોચ રાખવાનું ફંક્શન જે છે સેક્રેટરીનું છે. So that is foremost and the authoritative person have to watch about the rules of regulation describing the articles of association and memorandum of association is follow or not. Number 2, duties towards directors. પ્રવર્તકો, ડાયરેક્ટર્સને પ્રવર્તકો તરીકે ઓળખે છે બીકોઝ ઓફ કે જ્યારે કંપની સ્ટાર્ટ થાય છે ત્યારે જે પાયાના વ્યક્તિઓ છે જેને આપણે પ્રાથમિક રોકાણકારો, પ્રાથમિક માલિકો, કંપનીના પ્રવર્તકો કે જેના દ્વારા ઉદ્ભવ થયો હોય જે બિઝનેસનો, એવા લોકોને આપણે ડાયરેક્ટર્સ એટલે કે એક સંચાલન કરતા વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. મેઇન થિંગ ઇઝ સ્ટેચ્યુટરી ડ્યુટીઝ ફોલો કર્યા બાદનો સ્ટેપ છે ડ્યુટીઝ ટુવર્ડ્સ ડાયરેક્ટર્સ. તો ડાયરેક્ટર્સ પ્રત્યે સેક્રેટરીની શું શું ફરજ છે અથવા તો શું શું જવાબદારી ઉદ્ભવે છે. ઓકે, ડ્યુરિંગ ધ બિઝનેસ ડિરેક્ટર્સને અલગ અલગ પ્રકારની ઓથોરિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે. એ ઓથોરિટીઝ એકોર્ડિંગ વર્ક થાય છે કે નહીં, તો એનાથી ટોપ ઓથોરિટીની અંદર આવે છે કંપની સેક્રેટરી. સો વોટ વિલ બી ધ વર્ક ઓફ કંપની સેક્રેટરી? કે જે વર્ક એમને પ્રોવાઈડ કરવામાં આવેલું છે એ એકોર્ડિંગ વર્કિંગ પ્રોસેસ જે છે એ થાય છે કે નહીં. જે વ્યક્તિને વર્ક એલોટ કરવામાં આવ્યું છે તો એ એલોટ કરેલા વર્ક એકોર્ડિંગ જે છે આઉટપુટ મળે છે કે નહીં, આ ધ્યાન રાખવાનું કામ સેક્રેટરીનું છે. નંબર 3, ડ્યુટીઝ ટુવર્ડ્સ શેર હોલ્ડર. શેર હોલ્ડર પ્રત્યેની શું જવાબદારી છે? યસ, તો જ્યારથી આપણે શેર ખરીદવાનું આમંત્રણ એટલે કે પ્રોસ્પેક્ટસ જે છે પ્રોસ્પેક્ટસ જે આપણે બહાર પાડીએ, ત્યારબાદ શેર અરજી મંગાવી, કોના કેટલા શેર મંજૂર કરવા, what will be the rate of discount on share, what will be the rate of premium if we are issuing more share in the market. જ્યારે આ પ્રકારના જે બધા ક્વેશ્ચન્સ રેઝ થાય ત્યારે એની જવાબદારી જે છે એ શેર હોલ્ડરની બને છે. તો શેર હોલ્ડર પાસેથી સેક્રેટરી આ તમામ પ્રકારનો ડેટા એ કલેક્ટ કરવો પડે છે. વોટ વિલ બી ધ લિસ્ટ ઓફ શેર હોલ્ડર, નંબર્સ ઓફ શેર, વોટ વિલ બી ધ પ્રાઇસ ઓફ શેર, આ તમામ પ્રકારના ઓપ્શન્સ જે છે એને ડ્યુટીઝ ટુવર્ડ્સ ધ શેર હોલ્ડરની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે એન્ડ ધેટ ઇઝ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ કંપની સેક્રેટરી. Okay, now we are going to the next point. Next is number 4, duties towards administrator. વહીવટ કરતા વ્યક્તિ, that is administration. તો ફર્સ્ટ આપણી પાસે હતું કે ફરજ જે છે સ્ટેચ્યુટરી ડ્યુટીઝ. નંબર 2 હતું ડ્યુટીઝ ટુવર્ડ્સ ડાયરેક્ટર્સ. આફ્ટર ધેટ શેર હોલ્ડર એન્ડ એડમિનિસ્ટ્રેટર, વહીવટ. યસ, in company there are various kinds of department like finance department, budget department, we could say production department, selling department, or so many kinds of departments are there. But what will be the duty of administrator? They have to watch what will be the selling, what is current rate in the market, what will be the discount rate, which kind of strategy on which we have to work to increase the sales. Yes, that is વહીવટ. And all kinds of miscellaneous work જેને આપણે કઈ નાના મોટા કામ કંપનીની અંદર વોચ રાખવાનું,
So that is comes under the administrator. And last and number 5, duties towards public and other class. સેક્રેટરીની ડ્યુટી છે ટુવર્ડ્સ ધ પબ્લિક. વોટ ઇઝ પબ્લિક? જે એના કસ્ટમર્સ છે દેટ ઇઝ પબ્લિક. ઓર આપણે એ બી જોવાનું છે કે સોસાયટી માટે થઈને ફોર ધ સોસાયટી એની પાર્ટ્સ ઓફ ધી કંપની, એની સ્મોલ એસ્પેક્ટ ઓફ ધી કંપની will be not harmful for the society or any person. If some kinds of cases એની અંદર એવી બી પોસિબિલિટી રહે કે અમુક સમયની અંદર જ્યારે ફ્રોડ થવાની પોસિબિલિટીઝ થાય કસ્ટમર સાથે, તો એ ન થાય એની જવાબદારી સેક્રેટરીની છે. સો દેર આર લોટ્સ ઓફ we could say pressure on secretary. So these 5 post incorporation statutory duties, duties towards directors, duties towards shareholder, duties towards administrator, and duties towards public and other classes. These 5 steps are after incorporation, or we could say post incorporation. So these are 2 steps. સ્થાપના પહેલા સેક્રેટરીની ફરજ અને એના કાર્યો શું શું છે, અને સ્થાપના પછી એના ફરજ અને કાર્યો શું છે આપણે કન્સિડર કરવાનું થાય. સો ધીસ વિલ બી યોર ક્વેશ્ચન એન્ડ દેટ ઇઝ ઓલ્સો મોસ્ટ IMP. થેન્ક યુ.